A few moments later. જય માતાજી મિત્ર, તો નાનકડા એવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે આજ વિડીયો એને ગાડીમાં ચાલુ કર્યો છે. બહાર કરવો તો પણ ઓલા ઘોડે જવાનો ટાઈમ થઈ ગયો એટલે બહાર મેળ આવ્યો ને એટલે આપણે ગાડીમાં વિડીયો ચાલુ કરી દીધો. એ આજનો બ્લોગ તમે જોઈજો. કામે જ આવી હતી ત્રણેય ભાઈ, એક આગળ ઊભો છે, એક ગાડી આગળ, અને હું આયા બેઠો હું, અને એક દાદાનો છોકરો આવશે અને એક ભાઈબંધ આવશે. એને પરીક્ષા દેવાની છે એટલે એ સુરનગર સુધી પરીક્ષા દેવા આવવાનો છે. તમે આ વિડીયો આખો જોઈજો, તમને મજા આવશે. તમને સુરનગર જઈને મળીએ હવે. અમારા ડબ્બામાં ગેસ ખાલી થઈ ગયો છે, તો અમારા ડબ્બામાં હવે ગેસ પુરાવા જ આવી. અહીંયા પપ આવતો રહ્યો હોય આગળ, ગેસ પુરાવી દેવી. હાવ ખાલી થઈ ગયો હોય, એક ખૂંટો પણ નથી. અહીંયા કને ગેસ પુરાવી દેવી જો પપ્પે કીધો એ એટલો ગેસ આવ્યો છે ડબ્બામાં. હવે આવી કામે. આવી ગયો ડિમાન્ડ વઢવાણમાં, જીઆઈડીસીમાં હે મેન રોડ. આ મેન રોડ હે સુરનગરનો, આપણે બસ સ્ટેન્ડ આવી બાજુ, અને રોડની બાજુમાં જ છે આ ડિમાન્ડ. જે કોઈને વસ્તુ લેવી હોય તો અહીંયા આવતા રહેજો, બધું મળી રહી છે. અને આ જીઆઈડીસીમાં જાય રોડ આવ્યો એ, અને આ જાય સીધો ગામમાં, અને આપણે જવાનું છે કામમાં. મારા ઘરે જાવ, અમે પહોંચી ગયા. એ કામ કરવાનું હોય ને જગ્યાએ કામ પહોંચી જાય. ભક્તિનગર સર્કલ પાસે છે ને આ કોમ્પ્લેક્સ છે. આ કોમ્પ્લેક્સમાં આ દુકાનો દેખાય ને નીચેની, એમાં અપક્ષી ભરવાની છે આપણે. હવે આ કેટલી દુકાન છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 દુકાન છે. 12 દુકાનમાંથી જઈ દુકાનમાં અપક્ષી ભરવાની નથી ખબર. હમણાં અમારા શેઠ આવે પછી ખબર પડે. ત્યાં સુધી અહીંયા બેઠા આવી ડબ્બામાં. હમણાં અમારા શેઠ આવે એટલે કામ કરવી આપણે. ત્યાં સુધી ડબ્બામાં બેસી કલર ખાવાનું ચાલુ કરી હોય. આ દિવાલે ટાંકા મારવાના એમ તો માર્યા સુધી. આપણે હવે એને અપક્ષી ભરવા જવાનું છે. અહીંયા કાને ભાઈ ટાંચા મારે છે. પહેલાં કલર ઉખાડવાનો હોય, પછી ટાંચા મારશે. અને આપણો જે કોમ્પ્લેક્સ હતો ને ત્યાં કાને આપણે અપક્ષી ભરવા જવાનું છે. નાનો ભાઈ અને શેઠ વહી ગયા છે. હું હવે જવું ત્યાં કાને તમને દેખાડું ત્યાં અપક્ષી ભરવાની છે. દુકાનમાં ભરવાની છે. આમાં આટલી ભરી છે અપક્ષી. હજી બાજુની એક દુકાન એમાંય ભરવાની છે. એ અત્યારે શેઠ ચાવી લઈને આવ્યા છે, ખોલી છે અત્યારે.
આમાં પૂરી થાય પછી એમાં ભરવાની છે મિત્રો એક દુકાનમાં આપણે અપક્ષે ભરતી દીધી પેલો ભાઈ બકડીયામાં બનાવવાની આ કારણ એટલામાં એક આરો પેલો પાણો દેખાય ને એ એટલા પાણામાં થોડીક બાકી છે એ થોડીક બનાવીને એટલામાં ભરી દે બાકી આ દુકાનમાં ભરી દીધી છે હવે આને આપણે ફિનિશિંગ કરવાનું છે પછી આ કમ્પ્લીટ થઈ જાય ને એટલે બાજુની દુકાનમાં આપણે ભરવાની છે ડોલમાં એને નકરું પાણી છે એમાં શેમ્પુ નાખ્યું હોય ને તો ફિનિશિંગ સારું આવે એટલામાં જે હતું નહીં એટલા ના નાખ્યું એટલે પાણી નાખ્યું પાણી ફિનિશિંગ કરવી છે આવી રીતના પોતો મારવી છે અમુક ઠેકાણા આગો પાછું ખાડા ટેકરા થઈ ગયા હોય ને તો હે ને આમ સીધું થઈ જાય લેવલ એટલે આવી રીતના પોતું મારવાનું પહેલાં પંચ મારવાનું એવી રીતના પછી પોતું મારવાનું આપણે બધી બાજુની દુકાનમાં અપક્ષે ભરી દીધી કમ્પ્લીટ થઈ ગયું હોય સબથી બધા બધું કાઢી દીધું હોય અને આ બીજી દુકાન આ બીજી દુકાનમાં આપણે ચાલુ કરવાનું છે આમાં પહેલાં કચરો પડ્યો તો હારણે જે આપણે વાયરો હોય વાળીને હવે પાણી લાવ્યો ડોલમાં પોતું મારવાનું પોતું મારીને પછી ભાઈ અપક્ષી બનાવી નાખશે ઓલા બગડિયામાં અપક્ષી બનાવીને પછી આમાં ભરી દેવાની છે અને એક હજી એક બાજુની દુકાન છે જો એ ભાઈ ચાવી લઈને આવે ને દુકાનની તો એમાં ભરવાની અને કાં દુકાન કમ્પ્લીટ થાય ને એટલે ઓલો મોટો ભાઈ કામ કરે ને વહી જવાનું હોય આપણે